સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ. હરે કૃષ્ણશ્ચ સહજા નંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. લીલા 65ની સાલની કહું સંક્ષેપથી સુણો રાય. રથયાત્રા ગઢપુર રહી કરી બેસતે વરસે ત્યાં. દેવ પોઢણીનો દિન આવ્યો ત્યારે ઉત્સવ સરસ કરાવ્યો. કૃષ્ણ જન્માષ્ટમી આવી જ્યારે થયો સારો સમયો તહેવારે. અચિંત્યાનંદ બ્રહ્મચારી અભયસિંહ રાજા પ્રત્યે કથા કહે છે કે હે રાજન, 1865ની સાલની લીળા સંક્ષેપ થકી કહું છું. મહારાજ છુપૈયામાં પ્રગટ થયા 1837માં. પછી 56-57માં છેટ લોજમાં આવી ગયા. પછી 58માં રામાનંદ સ્વામીએ ગાદી સોંપી ને 59 પછી છેટ 65ની લીડા આવી. આટલા વર્ષોથી મારા સત્સંગમાં છે. ગઢપુરમાં રહી અને ભગવાન શ્રી હરિએ રથયાત્રાનો ઉત્સવ કર્યો. પછી આવી છે નિયમની એકાદશી. બધાને નિયમ આપ્યા અને એકાદશીનો પણ ઉત્સવ કર્યો. સમય જતાં વળી જન્માષ્ટમી આવી, એનો પણ મહારાજ સારામાં સારો ઉત્સવ કર્યો જન્માષ્ટમીનો. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે હવે કથાનો પ્રસંગ પામીને એક કથા કહું છું કે હો. ગુણવંતુ એક પાડાસણ કરીને ગામ, ત્યાંના રાજા છે સરતાનજી, અને વડાળી ગામના મેઘોભાઈ, ખાંભા ગામના જેઠીભાઈ અને કાકસિયાળીના હક્કાભાઈ. આ 4 સગા સ્નેહી હતા. ચારેય જણાઓ સંબંધમાં હતા અને દૈવી જીવાત્માઓ છે આ ચારેય જણાએ. ચારેય જણા ભેગા બેસીને વિચાર કર્યો કે આપણા આત્માનું આપણે કલ્યાણ કરવું હોય. કે આવું વિચાર આવી મોટી વાત છે નથી. જીવનું કલ્યાણ કરવું. લ્યો 4 જણા ભેગા બેસીને કેમ થશે કલ્યાણ વિચાર કર્યો. પછી કોઈક સાંભળે, કોઈક સાધુ સંતો અહીંયા આવ્યા, તરત દોડીને બધા પહોંચી જાય. જુએ સાધુ કેવા છે, કલ્યાણ કરે એવા છે, શું છે. મુમુક્ષુ હોય ને એ સાધુને ઓળખે, બીજા ઓળખે પણ નહીં. જેને મુમુક્ષુતામાં કચાશ હોય ને એ ખોટા સાધુ ફસાઈ જાય. અને જેના અંતરમાં પાકી મુમુક્ષુતા છે એ ખોટા સાધુમાં ફસાય નહીં. જો આપણે પઠાણની વાત આવી હતી, ઓલો ચલમ પીતો તો બીડો કે આ ઓલિયા પુરુષ ન કહેવાય કે સમજાય ને, આમાં લખણ નથી કે લ્યો હાચા બતાવો ઓલિયા પુરુષ. અને પછી મહારાજ પાસે લ્યો ખાચર લઈ ગયા. ત્યાં 4 જણા કોઈક સાધુ સંત મહાત્મા આવે તો જાય, પણ સંતોષ ન થાય મનમાં, એટલે પાછા ભાગ્યા આવે. એના શિષ્ય ન થાય. એમ કરતા કરતા સ્વરૂપાનંદ સ્વામી પાડાસણ ગામમાં આવ્યા અને સરતાનજી રાજાએ સાંભળ્યું એટલે ગયા, દર્શન કર્યા. પણ એને અદ્ભુત ત્યાગી સંત લાગ્યા. હો, અહર્નિશ પ્રભુ પદ અનુરાગી. બીજું કાંઈ તોફાન નહીં, વ્યસન નહીં, કાંઈ નહીં. એમ ભગવાનના ભગત હોય અને જગતના જીવ હોય ખબર પડી જાય. નાર્ય ધનના 8 પ્રકારે ત્યાગી
ધનને તો ધૂળની બરોબર જાણનારા સાધુ, અતિ નિસ્વાદી નિર્માની. રાજાએ વિચાર કર્યો કે આ સાધુ કોઈક અલગ છે, કે સુખ સંકાદિક જેવા એને જાણ્યા હો એ સાધુને. આવા સાધુ ક્યાંય સાંભળ્યા નથી એવા આ સંત છે. સુખદેવજી મહારાજ જેવા, આ તો સંકાદિક જેવા. પછી વિચારીને મન માયા, ત્રણે મિત્રને તેડાવ્યા ત્યાયા. મળી ચારે ગયા સંત પાસા, સાંભળ્યો શુભ જ્ઞાન વિલાસ. પછી સરતાનજી રાજાએ ઓલા ત્રણેય જણાને ભેડા કર્યા. 4 જણા ભેડા થઈ અને સંતો સાંજના સમયે સત્સંગ કરતા હતા, કથા વાર્તા, ત્યાં જઈને બેઠા છે, વંદન કરીને બેઠા અને જ્ઞાન વિલાસ સાંભળ્યો. સંતો જે વાતો કરતા હતા ને એ સાંભળીને બહુ મનમાં સંતોષ થયો. કથા પૂરી થઈ એટલે પછી પગે લાગીને પૂછ્યું, સ્વામી ક્યાંથી આવ્યા છો? સુખ સંકાદિક જેવા સાધુ અમને લાગો છો, અમને દર્શન દેવા માટે આપ પધાર્યા છો. અમે ઘણા બધા સાધુને ગોત્યા છે, તીર્થમાં ઘણી બધી ફર્યા છીએ, પણ તમ જેવા સાધુ અમને ક્યાંય જોવા મળ્યા નથી. સંપ્રદાય 452 દ્વારા, તેમાં કોણ ગુરુ છે તમારા? 4 સંપ્રદાય છે અને 12 દ્વાર છે, 52 દ્વારા છે, 52 દ્વારા. એમાં તમારા ગુરુ કોણ? એટલે સ્વરૂપાનંદ સ્વામી કે તમે કોઈક મુમુક્ષુ લાગો છો કે, નહીતર અમે વાતે ન કરીએ. જે વાત કોકને આગળ કરીએ ને તો અમારે વિચાર કરવું પડે અમારું ગુરુ કોણ છે ઈ. પણ તમે સાચા મુમુક્ષુ છો એટલે સત્ય હકીકત તમને કહું છું. જો તમારા આત્માનું કલ્યાણ કરવું હોય તો સાંભળો મારી વાત હો. જુઓ, જે અક્ષરધામના ધામી છે, સર્વોપરી ભગવાન, અનંત કોટી બ્રહ્માંડોનું સંચાલન કરનારા, તમામ અવતારોને ધારણ કરનારા, ભગવાનના અનેક અવતાર ધારણ કરે છે ભગવાન. પણ ક્યાં ભગવાન અવતાર ધારણ કરે છે? અક્ષરધામમાં જે બેઠા છે ને એ અનંત રૂપે થાય ને પાછા એમાં લય થઈ જાય છે. એવા સ્વયં પરમ બ્રહ્મ પરમાત્મા કળિયુગનો મેલ કાપવા માટે આ પૃથ્વી ઉપર પધાર્યા છે અને એનું સ્વામિનારાયણ નામ છે. અને અમે સ્વામિનારાયણ ભગવાનનું 8 જામ ભજન કરીએ છીએ. અમે એના સાધુ છીએ અને દૈવી જીવાત્માઓને ઉપદેશ આપવાને માટે અમે ગામો ગામ ફરીએ છીએ. સાચો માર્ગ બતાવીએ છીએ લોકોને. વ્યસન ફેશનમાંથી થોડાક બચો અને પરલોકની કમાણી કરો એવી અમે વાતો કરીએ છીએ. એટલે અમે સ્વામિનારાયણના શિષ્ય છીએ. સરતાનજી કે સ્વામિનારાયણ ક્યાં છે? કે ઠામ ઠેકાણું બતાવો, દયા કરો અમને કે સ્વામિનારાયણ છે ક્યાં? સરતાનજી રાજા કે જેના શિષ્ય આવા મહાજોગી જેવા છે તો સ્વામિનારાયણ તો કેવા હશે? કે અમારે તો હમણાં જવું છે. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે સ્વામિનારાયણ ભગવાનનું ઠામ ઠેકાણું તો બહુ જબરું છે કે મહારાજ ગઢપુરમાં રહેતા હતા. પણ એક શાસ્ત્રની એક મજા, મહારાજને એક જગ્યા બતાવવાની આ શાસ્ત્રમાં એક, કારણ કે દલપતરામ કવિનું કવિત્વ છે સમજે ને આ શાસ્ત્રમાં, એટલે બહુ મજાની વાત કરી. સ્વામિનારાયણ ક્યાં રહે છે? જ્યાં સત્શાસ્ત્રોનું સંશોધન થાય છે, શાસ્ત્રો રચાય છે, શોધાય છે, ખોટા તો નથી ને, ત્યાં સ્વામિનારાયણ રહે છે. જ્યાં શાસ્ત્રનો શોધ સદૈવ થાય, વેદાંતના ભાષ્ય ભલા ભણાય, સર્વે સુણી સદગુણ સંગ્રહે છે, શ્રી સ્વામિનારાયણ ત્યાં રહે છે. જ્યાં સત્શાસ્ત્રોનું સંશોધન થાય છે, જ્યાં વેદાંત ભાષ્યના જ્યાં પાઠ ભણાય છે, સંતો ભણે છે, અને સર્વે સદગુણો ગ્રહણ કરે છે, ત્યાં સ્વામિનારાયણ ભગવાન રહે છે. જ્યાં જ્ઞાનનો
અખંડ યજ્ઞ થાય છે, જ્યાં સંતો ધ્યાનને વિશે સતત નિમગ્ન રહે છે, જ્યાં દોષ રૂપી કાષ્ટનું હવન થાય છે, સમિધો દોષ રૂપી સમિધો હોમાય છે. બોલો, એવી જ્ઞાન વાતો થાય કે અંતરના દોષ બળી જાય. હોમ હવન કરીને આપણે સ્વાહા કરીને એમાં જવ તલ કે ઘી હોમીએ, પણ જ્ઞાન રૂપી આ હવન થાય છે ને, એમાં અંતર દોષો બધા હોમાય છે. ત્યાં સ્વામિનારાયણ રહે છે. અસંખ્ય લોકો સમાધિમાં જાય છે, પછી એને ઉપરા ઉપર ખડકી નાખવામાં આવે છે કાલરની જેમ. ગોલોક વગેરે ધામના દર્શન થાય છે. શ્રી સ્વામિનારાયણ ત્યાં વસે છે. સંસારથી નિત્ય ઉદાસી સંત, જ્યાં જ્ઞાન દાતા જનને અનંત. માનાપમાનો સઘળા સહે છે, શ્રી સ્વામિનારાયણ ત્યાં રહે છે. સંસારથી નિત્ય ઉદાસી સંતો, જ્યાં જ્ઞાન દાતાઓ છે, અનંત જનોને જ્ઞાન આપે છે. માન અને અપમાન જ્યાં સહન થાય છે, ત્યાં ભગવાન રહે છે. જ્યાં કોઈ પ્રકારનું વ્યસન નથી, કામ ક્રોધ કે લોભ વગેરે અંતર શત્રુઓ જ્યાં ઉઠી શકતા નથી, સદ્ધર્મને જ લોકો ચિત્તમાં ચહે છે, ત્યાં સ્વામિનારાયણ ભગવાન રહે છે. અરે, જે પ્રાપ્તિ ઇન્દ્રાદિક દેવતાઓ ઈચ્છે છે, મહાદેવજીએ પણ જે પ્રાપ્તિને બહુ દુર્લભ ગણી છે, એવી પ્રાપ્તિ લોકો સહેજે સહેજે લે છે, ત્યાં સ્વામિનારાયણ રહે છે. જે જે દિશે સંશય શૈલ ભારી, તે સર્વને જ્યાં ઝટ તોડનારી. ઉન્મત્ત ગંગા શ્રુતિની વહે છે, શ્રી સ્વામિનારાયણ ત્યાં રહે છે. જે જે દિવસે સંશય શૈલ ભારી. અમુક માણસોને જાત જાતના સંશય હોય ને, સંશયના જ્યાં શૈલ પહાડ તૂટી જાય છે, ગમે એવા જાત જાતના પ્રશ્નો કરે ને બધા વિરામ પામી જાય. સંશયના ડુંગરા તૂટી જાય છે તરત જ, ત્યાં સ્વામિનારાયણ ભગવાન રહે છે. પછી સ્થાન બતાવ્યું જ્યાં ઉન્મત્ત ગંગા વહે છે. નિર્ભાગી જે દુર્ગપુરે ન જાય, જેના કમ ભાગ્ય છે ને, એને ગઢપુરનો રસ્તો મળે નહીં. જ્યાં નિર્ભય રાજા રહે છે, અભય રાજા રહે છે. જે સ્થાનને કવિઓ ગોલોક ભગવાનના ધામની સમાન કહે છે, એવું જ ગઢપુર ગામ, ત્યાં સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબારમાં નિવાસ કરીને રહે છે. એવું 4 જણે સુણી લીધું, સંતને પદે વંદન કીધું. કરી ત્યાંથી પ્રયાણ સિધાવ્યા, 4 મિત્ર દુર્ગપુર આવ્યા. સ્વરૂપાનંદ સ્વામી આવી સરસ મજાની વાત કરીને 4 જણા પ્રેમથી સાંભળી લીધું. સંતના ચરણમાં વંદન કરી સીધા ગઢપુર ત્યાંથી કરવો જ છે ભગવાનના દર્શન. ગઢપુર આવી અને ઉન્મત્ત ગંગાના દર્શન કર્યા. હો, કેવું સ્વચ્છ પાણી ભર્યું અને પ્રસાદીનું ભગવાન અને સંતો અનંત વાર જેમાં સ્નાન કરેલું હોય, જ્યાં તમામ તીર્થો આવીને નિવાસ કરી રહેલા હોય. ઉન્મત્ત ગંગા પય શુદ્ધ પેખિયા, તેને વિશે તીર્થ સમસ્ત લેખિયા. પ્રસિદ્ધ તે પૂર્વ મુખે પ્રવાહ છે, અપૂર્વ એનો મહિમા અથાહ છે. ઉન્મત્ત ગંગાના શુદ્ધ જળ એને જોયા, સ્નાન કરી લીધું, આનંદ થઈ ગયો. જલપાન કર્યું છે. પૂર્વ દિશામાં એનો પ્રવાહ જાય છે, સરસ મજાનો એનો ધ્વનિ છે.
ધ્વનિમાં ઉન્મત્ત ગંગા એમ કહે છે, કોઈને મોક્ષની જો ઈચ્છા હોય તો આવી જાઓ, મારામાં સ્નાન કરો, તમને મોક્ષ મળી જશે. પક્ષીઓ વૃક્ષો ઉપર કલરવ કરે છે, જાણે હરિગુણ ગાતા હોય, ભગવાનના યશ ગાતા હોય. એવી જે ઉન્મત્ત ગંગા, એના તટ ઉપર આવેલું જે આ ગઢપુર શહેર, ભગવાન સ્વામિનારાયણના સંયોગે કેવું થયેલું છે. કાશી કયો, કાંચી કયો, શિવકાંચી, વિષ્ણુ કાંચી, મથુરા, દ્વારિકા, આ બધી જેમ મોક્ષ નગરીઓ છે ને, એમાં ગઢપુર પણ બધી નગરીઓ અહીંયા આવી ગયો. એવું ગઢપુર મોક્ષનું ધામ. દેવાલયોના શિખરો દિશે ઘણા, ત્યાં કરીને દેવાલયના શિખર ઘણા બધા હોય ને, જાણે પર્વત શોભતા હોય હો. એના ઉપર સુવર્ણ કુંભ, કાંચનના એવી શોભા છે. શ્રીમંત લોકો જે ગામમાં વસે છે, કુસુમ કે ક્લેશ બિલકુલ નથી જે ગઢપુર ગામમાં. વિચિત્ર વૈભવ જેને ત્યાં છે. દેવતાઓ પણ ઈચ્છે છે કે અમને ગઢપુર જેવા ગામમાં અવતાર મળ્યો. ભાગવતમાં માંગણી કરીએ છીએ લ્યો કે સત્સંગ થાય એવી જગ્યા અમને જન્મ આપો. હવે આ સ્વર્ગના સુખ ભોગવીને હવે કંટાળી ગયા દેવતાઓ કે. વિદ્વાન વિપ્રો અતિશય અગર્વ છે, ત્યાં કને વિદ્વાનો બ્રાહ્મણો ગર્વથી રહિત છે. ક્ષત્રિયો મહાસુરવીર છે, અને વૈશ્યો બધા વેપારી ધંધા કરે છે, અને ત્યાંના શુદ્ર લોકો 3 વર્ણની સેવા કરે છે. ભલો દીઠો જઈ દરબાર ભૂપનો, સુરેશના સૌદ સમા સ્વરૂપનો. સંપૂર્ણ જ્યાં છે સુખ ભોગ સંપદા, શ્રી સ્વામિનારાયણ ત્યાં વસે સદા. ત્યાં રાજાનો દરબાર જોયો હો, અદ્ભુત દરબાર. સુરેશના સૌદ સમ સ્વરૂપનો. સુરેશ એટલે ઇન્દ્ર. ઇન્દ્રનું જાણે મહેલ હોય ને, આવો દાદાનો દરબાર. હવે ઇન્દ્રનું ભવન કેવું હશે આપણે ખબર તો નથી, પણ ભગવાન રહ્યા છે ને બધી અહીંયા કને શોભા હોય ભગવાનને લઈને. જ્યાં સુખ સંપત્તિ સંપૂર્ણ છે ત્યાં ભગવાનના દર્શન થયા 4 જણાને. પ્રભુને નિરખ્યા કરી પ્રીત, દીઠી સર્વ અલૌકિક રીત. સ્વરૂપાનંદ સ્વામી સમાના, દીઠા સંત અસંખ્ય તે સ્થાના. મહારાજના દર્શન કર્યા, એ સંતોના દર્શન કર્યા. અહીંયા તો એક સ્વરૂપાનંદ સ્વામી 1-2 સંતો હશે, પણ અહીંયા તો એવા અનંત સંતોને એને દર્શન થયા. સ્વરૂપાનંદ સ્વામી જેવા સંતો. કોઈક સંતો ભગવાન શ્રીહરિનું ધ્યાન કરતા હોય છે, કોઈક હરિગુણ ગાતા હોય છે, કોઈક ભગવાનના દર્શન કરતા ચકોર પક્ષીની જેમ મહારાજની સામે જોઈને બેઠા છે. કોઈક સંતો સભામાં પ્રશ્ન ઉત્તર કરે છે. કેટલાક લોકોને સમાધિ લાગી ગઈ છે, એને બધા ખડકી નાખ્યા છે ઉપરા ઉપર. આવું બધું વાતાવરણ ગઢપુરમાં જોયું એને. આવો પ્રતાપ જોઈને 4 જણા વિચાર કર્યો કે છે તો સાક્ષાત ઈશ્વરનો અવતાર, પરમાત્મા છે, નહીતર આવું ન હોય. વારંવાર પ્રભુને વંદન કર્યા, અને 4 મિત્રો સત્સંગી થયા. પ્રભુ અમને તમારા વર્તમાન આપો, બસ તમે જેમ કહો ને એમ હવે કરશું. અમને અમારા જીવનું કલ્યાણ કરવું છે, કરવું જ છે, બીજી વાત જ નહીં. આપણે થાય સંકલ્પ હવે તો આ જન્મમાં કલ્યાણ જ કરવું છે. જો નક્કી કરી નાખ્યું ને પછી મન આડું ન જાય, સમજાય કે નહીં? નક્કી કરી નાખ, બસ કલ્યાણ કરવું જ છે, બસ હવે તો આપણે મોક્ષ જ મેળવવો છે. 4 જણા સત્સંગી થઈ અને પછી ઘરે ગયા છે. અહો ભૂપ એવા આખ્યાના, કેટલા સુણાવું કાના. પારયું ચારતા નવ આવે, જુગના જુગ જો વહી જાવે.
અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, રાજન આવા તો અનેક આખ્યાનો મહારાજની આગળ થતા જ હોય છે. ચાલતી કથા કહું, સાંભળો. ગામ પીપળિયાના સુથાર ભક્તો બધા આવ્યા મહારાજ પાસે, વીરો અને વેલો, અને એ મહારાજની વિનંતી કરી, પ્રભુ પીપળિયા ગામ ચાલો. કે મહારાજ કે તમે આજે જાઓ, તૈયારી કરો, અમે આવતીકાલે આવીએ છીએ. કારણ કે અમારે સત્સંગ જ વધારવો છે, બીજું કાંઈ કરવું નથી. કે એક જગ્યાએ બેહીને હુઈને આનંદ અમારે નથી કરવો. મહારાજ કે સત્સંગ કેમ વધે એ અમારું પ્લાન છે. પછી બે જણા ઘણા બધા સંતો અને મહારાજ ભેગા ભક્તો આવે, તે કઈ રસોઈના વાસણ એવું ને તેને એ બધા લઈ ગયા જ્યાંથી મળે ત્યાંથી. અને બીજે દિવસે શ્રીજી મહારાજ પણ પીપળિયા પધાર્યા છે. અત્યારે જ્યાં હરિમંદિર છે ત્યાં મહારાજ ઉતારો કરેલો છે. સરસ મજાના થાળ થયા, મહારાજ જમ્યા, સંતો જમ્યા. સાંજનો સમય થયો. ગામથી દક્ષિણ દિશામાં મઢીના લીમડા છે, ત્યાં શ્રીજી મહારાજ મોટી સભા ભરીને બેઠા. પૂંજો ખાચર આવ્યા, મહારાજને પ્રણામ કરીને બેઠા. હળવદના 8 બ્રાહ્મણો આવ્યા, ભણેલા વિદ્વાન બ્રાહ્મણો. એ તો હિયા ભગવાન માને નહીં ને, એ ન માને. એ કે દુનિયા તમને ભગવાન માને, પણ અમે તો ભણેલા એ ન માની. મહારાજ કે સાચી વાત છે, ભણેલાને થોડીક વાર લાગે. સમજ્યા? બહુ અભણ હોય સામાન્ય વ્યક્તિ, એ જલ્દી સ્વીકારી લે. બહુ ભણેલા હોય ને બહુ હોશિયાર હોય ને એને વાર લાગે થોડીક. અમે ભણતા હતા ને, એક પ્રોફેસર સાહેબ અમને ભણાવતા હતા, સમજ્યા ને. પછી એક સરસ મજાની વાત કરી કે એક ગામમાં ભગવાન આવ્યા, સમજ્યા ને. ગામની પાદર ભગવાન બેઠા, સરસ મજાનો બગીચો છે ને, બેઠા. જાણ કરો ગામમાં ભગવાન આવ્યા છે, જેને દર્શન કરવા એ કરી જાય. તે સામાન્ય માણસો બધા દોડ્યા, ભગવાન આવ્યા, ભગવાન આવ્યા, હાલો હાલો. તે બધા માણસો દર્શન કરી લીધા. પછી પાછા આવ્યા. વાણિયા હોશિયાર એટલે એમ હાલતે જાય નહીં ને. પછી ઓલા દર્શન કરીને આવ્યા ને પૂછ્યું, હાચે ભગવાન આવ્યા? તો તમે હજી નથી ગયા? કે શું કરો રહ્યા? જાઓ જલ્દી, પછી ભગવાન ભાગી જશે. પછી વાણિયા દોડ્યા, ભગવાન શણગાર ઉતારી નાખ્યો હતો. એટલે એને કેવા ભગવાનના દર્શન થયા? કપડા વિનાના. એટલે હવે કપડા વિનાના ભગવાન માને. વાણિયાના ભગવાન જોયા તમે? દિગંબર. વાણિયા દર્શન કરીને આવ્યા. મુસલમાનો પૂછ્યું, દર્શન થયા? તો અમને દર્શન થયા, શણગાર ઉતારી નાખ્યો, પણ દર્શન થયા. હવે તમે જાઓ જલ્દી, હવે તો ભગવાન કદાચ ભાગી જાય. પછી મુસલમાનો દોડ્યા, ત્યારે ભગવાન ભાગી ગયા હતા. હજી રાડું કરેલા. પછી ઓ અલ્લાહ, ભગવાન ભાગી ગયા. ભગવાનની બાબતમાં પછી બહુ માથાકૂટ ન કરાય, સમજ્યા ને. સ્વીકારી લેવા જલ્દી એમ.